તો અગણિત છે ઉપકાવેના. માના એટલા ઉપકાર છે, એટલા ઉપકાર છે, ગણાવ્યા નથી. અગણિત છે ઉપકાવેના, કદી એને વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા, જાવે દીઠું તમ મુખડું. માની કૂક જ્યારે ખાલી હતી ને, અને માને કૂક હવા છે માટીની ખોટ હતી ને, ત્યારે પથ્થર પૂજા પૃથ્વી તણા. એ માએ કેટલી વેદના, કેટલું દુઃખ સહન કર્યું છે ને, એ તો માને પૂછો બાપ, અમને નહીં પૂછો. પુનિત્ય જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં. આપણો જન્મ નતો થયો ને ત્યારે વૈદ ભુવા નથી રાખ્યા બાકી. માને એના પૂજ્યો તો ખરા. એ તો આપણે મોટા થયા ને, સ્વચ્છંદી થયા ને, એટલે માવતરને ભૂલી ગયા, ભગવાનને ચોટી પડ્યા. હું તમે બધાએ દોરા ધાગા નથી રાખ્યા બાકી. વૈદ ભુવા નથી રાખ્યા બાકી. દોરા ધાગા બાંધી હું તો થાકી. માં કોઈ કેમ કે ને તું અહીંયા જા, તારો ખોડો ભરાશે ને, તો માં ક્યાં જાય. દીકરા માટે, જન્મ આપવા માટે માં પોતાનો જીવને હોડમાં મૂકે છે. આજે દીકરો ભૂલી જાય ને, માને ક્યાંય મૂકે છે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ખાટું ખાવું દીધું મેં ત્યાગી. આપણો જન્મ થયો ને ત્યારે માએ કેવું કેવું ખાધું છે ને, તો પૂછો ને બાપ, એના હૈયાને પૂછી દો છો, કોક માને પૂછજો. ખાટું ખાવું દીધું મેં ત્યાગી. એક દીકરો હતો ને, માં વારંવાર શિખામણ આપતી હતી. ત્યારે દીકરો માં પાસે ગયો અને માને કહેવા લાગ્યો, બોલ માં, તે મને કેટલું દૂધ પાયેલું, આજે હું તને પૈસા આપી દઉં, દૂધના પૈસા આપી દઉં. આજે દીકરો માને દૂધના પૈસા આપવા તૈયાર થયો. માએ કહ્યું, દીકરા, મારે તારી પાસે પૈસા નથી જોઈતા, પણ એક કામ કર, મેં 9 મહિના પેટે આ વજન લઈને ફરી છું. નવ મહિના સુધી આ પેટ ઉપર વજન લઈને ફરી છું. એ માને કેવી રીતે રાતે સુઈ જતી છે કે માં બેસતી છે, હું જોઉં છું ઘણી વખત. માના છેલ્લા દિવસો ચાલતા હોય ને ત્યારે હું આમ અનુમાન કરું, એ માં કેમ બેસતી છે, કેમ ઊભી થતી છે, કેમ ચાલતી છે. એ માને આજે દૂધના પૈસા આપવા દીકરો તૈયાર થયો. બોલ માં, તે મને નાનો હતો ને ત્યારે કેટલું દૂધ પાયેલું, કહેજે હું તને વ્યાજ સાથે પૈસા આપી દઉં. માએ કહ્યું, દીકરા, મારે પૈસા નથી જોતા, પણ બેટા એક કામ કર, પેટે એક પથ્થર બાંધીને 5 કિલોનો તું 9 મહિના ફરી દો. દીકરા નિર્દય થયા તુને લાવી દયા, ક્યારે મળશો વરફ
તો લૂંટાઈ ગયો, હું તો ઝૂંટાઈ ગઈ. ભાઈ તમને ખાસ ભલામણ છે, મંદિરમાં જઈને આશીર્વાદ લેજો, કોઈ સંત પાસે આશીર્વાદ લેજો, પણ મારી એક બહુ તમને ખાસ ભલામણ છે, અને કોકને ભૂલ દેખાતી હોય તો આવજો, અમે આમ સાબિત કરી છે. કદાચ અમારા આશીર્વાદ ફળે કે ના ફળે એ મને ખબર નથી, પણ મારા આશીર્વાદ 100% ફળી જાય. એક વખત માં બોલી જાય ને, બેટા તારું ભલું થશે, બસ પતી ગયું, પૂરું. અમે આશીર્વાદ આપીએ ને તો જોઈએ કોણ કેટલી ભેટ મેલે છે, એ પેલું જોઈએ. ગાવલડી દોઈને હું તો ઊભી રહી, પણ દૂધડાનો માગનાર દેને રાદલમાં વંજિયા નેણા માવે દોયલા. તમે 50 ગાયો રાખતા હોય ને, અને 50 ગાયો રાખતા હોય ને, પણ તમારા આમ ઘરમાં જો આમ દૂધનો માગનારો ના હોય ને, તો એ તમારી ભેંસો નથી. ગાવલડી દોઈને ઊભી રહી, એ દૂધડાનો માગનાર દેને રાદલમાં માજિયા મેણાવે માવે દોયલા. પણ ઘરમાં ઘડિયું બેઠું હોય ને તો એને થોડુંક દૂધ આપજો. એક બેન હતા ને, તે 20 ભેંસો રાખે, તબેલો જ આખો, પણ સાસુને લોટક દૂધ ના હાલે, કોઈ દિવસ ના હાલે. સસુ ગુજરી ગયો બિચારો. મેં આજે એટલા ઘડિયા મા બાપ જોયા છે, એ પોતાની વેદના ઠાલવતા નથી, પણ ઘરમાં કેટલા દુખી છે ને એ તમને આજે ઇતિહાસ કાઢી આલું. કેટલાય પીપળિયા સારું છે, પીપળિયા ગામ છે ને ધર્મ ભાવનાથી જોડાયેલું છે પૂરેપૂરું. એટલે પીપળિયામાં કદાચ તમારા ઘડિયાઓ આનંદ કરતા હશે, પણ બીજા ગામમાં જાઓ, ઘડિયાઓ કેટલાય ધક્કે ચડ્યા છે. અને લવટા દૂધ નહીં આપે સાસુ ને, સસુ ગુજરી ગયા બિચારો, હાવમાં કાળા કપડા પહેરીને ફરે. એક દિવસ વહુ 250 ગ્રામનો દૂધનો પ્યાલો લઈને આવી, અને દૂધનો પ્યાલો લઈને આવી, લો બા છે પી લો. બા વિચાર કરવા લાગ્યા કે જિંદગીમાં એને વહુ આજે આટલી બધી ખુશમાં. બા તો પી ગયા પછી કહ્યું, બેટા કોઈ દિવસ આજે તે મને દૂધનો પ્યાલો આપી દીધો, આજે બા એવું તો દૂધ મેલ્યું તો બલાડી દૂધમાં મોડું ઘાલી ગઈ ગયા, અને પછી શું કરવાનું? આ દૂધ કોને હાલવાનું? આવું ને પછી દૂધ. આજે જુઓ તમાચો બીજાનો, કાલે તમારી વાવી છે, પણ યાદ રાખજો દીકરા અને વહુ હવે સાસુ થવાની તૈયારી છે. આજે જેટલા તમાચા જોવા હોય ને એટલા જોઈ લેજો. હું એટલા માટે કહું છું, એકવાર મા બાપના આશીર્વાદ લેવા પ્રયત્ન કરો. અને જેના ઘરમાં ઘડિયા સુખી ને એ માણસ સુખી છે. તો જોજો, એ ઘર બહુ સુખી છે. મારા દિલીપભાઈને ઘેર જાઉં ને, ઘણી વખત દિલીપભાઈ મને લઈ જાય, આપણને લઈ ગયા, હવે બે દાડાથી મળતા જ નહીં. લઈ જાઓ કયા ખૂણામાં બેઠા હોય, આ રૂપાલામાં પડ્યા હોય એવું લાગે છે હમણાં. પણ ઘરમાં ઘડિયા કેટલા આનંદમાં છે ને, એ તો ઘરમાં થઈ એટલે તરત ખબર પડી જાય. પથ્થર પૂંજા પૃથ્વી તણા, કેટલા પથરા પૂંજા ત્યારે દીઠું તમ મુખડું. પુનિત એ જનના કાળજા
પરેશાન થતા હોય, તમે દુઃખી થતા હોય ને, તો મારી ભલામણ છે કે જીવનમાં ઘરમાં મા બાપ બેઠા હોય ને, ઘડિયા એના આશીર્વાદ લઈ લેજો. જો કદાચ આગા પાછા થાય ને તો રમીતી રામ તમારા જિંદગી વાહણ ઉઠકે. અમારી પાસે આ કોને મળ્યા એ તો મને ખબર નથી, કારણ કે અમે તો સંતો છે ને, ઘણા સંતો તો અમે હોય હું હોઉં એમાં આશીર્વાદના કોથળા લઈને ફરીએ. એ તમારે બધાના દિલીપભાઈ આવે તોય આલવાના, ડોક્ટર આવે તોય આલવાના. કાળી મુખેથી કોળિયા, માં તમને ખાતા નતું આવડતું ને ત્યારે રોટલો ચાઈને તૈયાર કરીને માં છોકરાને ખવડાવતી હતી. દુનિયામાં કોઈ એવો વ્યક્તિ છે તમારું ખાઈ જાય, તમને ખવડાવે નહીં. પત્ની છે ને, માનો પ્રેમ જોજો ને. હું એવું નહીં કેતો પત્ની કાલ છોડી દેજો, મારો આશય નથી, પણ પત્નીને જેટલો પ્રેમ કરો છો ને એનાથી થોડો પ્રેમ માને કરો. પત્નીનો પ્રેમ જોજો ને માનો પ્રેમ જોજો. માનો પ્રેમ એની આંખમાં સદાને માટે નિવાળો પ્રેમ હોય, એના પ્રેમમાં કદી વિકાર ના હોય. પત્નીના પ્રેમમાં વિકારનો પ્રેમ જ ના હોય. એક ભાઈ હતો કંપનીમાંથી આવ્યો ને, કંપનીમાંથી આવ્યો બચારો થાકેલો પાકેલો ખેતરમાંથી, અને પેલા મેડમ તો હુઈ ગયેલા શાંતિથી. પછી પેલા બચારે આવી સીટ પાડી, પંખો ચાલુ કર્યો ને, પંખો ચાલુ કરીને પછી બેઠો અને પછી કહ્યું એક પોલું પાણી આપજે ને. ભિખારી માગે એમ પાણી માગવા માંડ્યો, એક પોલું પાણી આપજે ને. ત્યાં પેલા મેડમ હુતા હુતા શું હમણાં જ આડી પડી કે તમે લેવો ને કે. પેલો કે હમણાં આડી નહીં પડી, તું ઘરમાં આવીને તાની આડી પડેલી છું, પણ મારા ઘરની ઇજ્જત જાય ને આબરૂ જાય ને એટલે ગામમાં કોઈને કહેતો નહીં, બાકી તું આડી જ પડેલી છું. આજની આડી નહીં પડી, આ તાની આડી પડેલી છે. અને આ ગુણ છે ને, જે દીકરી સાસરે ગયા પછી પિયરનું જો ટ્યુશન લેતી હોય ને તો ફાગતીનો પાસપોર્ટ તૈયાર કરે છે. નોંધી લેજો, આમ તમારે નોંધવું હોય તો નોંધી લેજો, અમે ત્યાં શબ્દો. દીકરી સાસરે જાય ને પછી પિયરિયાનો ઈગો લઈને ફરતી હોય ને, અને પિયરિયાનું જો ટ્યુશન લઈને ફરતી હોય ને તો એ દીકરી ફાગતીનો પાસપોર્ટ તૈયાર કરે છે. એટલે માં, આપણે નાના હતા ને ત્યારે માં મોઢામાં ચાઈ આમ તૈયાર કરીને દીકરાને આપતી હતી. કાળી મુખેથી કોળિયા, મુખમાં દહીં એ અમૃતના દેનારને સામે જેલ કદી કાળી મુખેથી કોળિયા, મુખમાં દહીં મોટા કયા. આપણે મોટા કયા ને એ તો આપણે ભૂલી ગયા. હમણાં એક ગામમાં ગયેલો ને, તે ગઈડિયા હતા ને, તેને ઝાઝા બાથરૂમમાં ના જવા દે. પછી મેં કહ્યું કે આલા વડીનું બચાવે ને શું કા ડબલું લઈને જંગલમાં મોકલા, વરસાદ પડતો હોય. પણ કે બાપજી અમારું જાજુ છે ને, પિસ્કાઈ વાળું છે ને, તમારા દાદા ના ફાવે, ત્યાં આખું જાજુ પકાડે. તારા દાદા હાથ પિસ્કાઈ વાળું હાદું જાજુ કરવું તો નહીં ખાવે તારા દાદાને. તને આજે આપ એક જ વખત જાજુ બગાડે તો આપણી માએ કેટલા બરોત્યા ધોયા. મારે બહુ આગળ નહીં જવું. માએ કેટલા બરોત્યા ધોઈને મને તમને મોટા કર્યા, અને એ માને ભૂલી ગયા આપણે, અને ભગવાનને વળગી પડ્યા. હવે ફરે તને હરી નહીં મળે, અદલ ફકીરી હદ વચ્ચે લટકે. લાખો લડાવ્યા લાડ તમને, કોળ સૌ ગયા. કેટલા લાડ લડાવ્યા, કેટલા લાડ લડાવ્યા. મારો દીકરો કાલે મોટો થશે તો મારા બાપ. લાખો લડાવ્યા લાડ તમને,
કોણ સૌ તમારી માગણી જે માગણી છે ને એ માએ પૂરી કરી છે. મા બાપે જે કેટલું દુઃખ વેઠ્યું છે. એક ટાઈમ જમ્યા છે પણ દીકરાને ભણાવ્યો છે. અત્યારે દીકરાઓ ભણી ઘણીને પછી તેને હવે જમાનો પલટાયો છે અને જમાનો પલટાયો ને જો હજુ પાછો ના લાવવો હોય ને મારી ખાસ ભલામણ છે, મા બાપને યાદ કરી લેજો. લાખો લડાવ્યા લાડ તમને તમને મને બે ને કોડ સૌ જે માંગણી છોકરાએ જે માંગણી માંગીને નાના હતા ને આપણે જે માંગણી માંગીએ ને એક ટંક જમે માં એક ટંક જમે. ઘરમાં હોય જમનારા 5 રોટલા હોય 4 ત્યારે એક વ્યક્તિ એવું બોલે છે આજે મારો ઉપવાસ છે, આજે મારે ગુરુ પૂનમ છે, આજે મારે 11 છે. એ કોણ બોલે છે ખબર? એ માં બોલે છે. જગતમાં જન્મ દેનારી રે હે માવે માતા તો લે ન જગતમાં જન્મ દેનારી મારી માતા તોલે ન આવે. દુનિયામાં ફર્યો ને માની તોલે કોઈ ના આવે. હું સાબિત કરી આપું. આજે સ્ટેજ પર બેઠો બેઠો સાબિત કરી આપું. અમે થોડા ગ્રંથોની ગમે તેવી વાતો કરતા હોય, હાઈ લેવલની વાતો કરતા હોય, કૈવલ ધામની વાતો કરતા હોય અમે બધાએ, પણ મારી માની તોલે દુનિયાનો કોઈ ના આવે. જગતમાં જન્મ દેનારી રે હે મારી માતા તોલે માતા તોલે નવે આવે બીજી લુખાતે લાડ લડાવે. જગતમાં જન્મ દેનારી રે મારી માતા તોલે યાદ કરું ઉપકાર માતાનો આંખે આંસુ યાદ કરું ઉપકાર માતાનો મારી આંખે આંસુડા આવે. તમને ને મને બધાને આવી જાય. એક વાર માએ કેવી રીતે જન્મ આપ્યા પછી એને કેટલું કેટલું દુઃખ વેઠ્યું છે ને, એને ભણાવીને કેવી રીતે આપણને આગળ લીધા છે એ તો જ્યારે યાદ કરો ને ત્યારે ખબર પડે. બાપ યાદ કરું ઉપકાર માતાનો મારી આંખે જગતમાં જન્મ દેનારી મારી માતા તોલે ન આવે. મીઠા મધુર મીઠા મેં
અમીની ભરેલી એની આંખડી. માં દીકરાને સદાને માટે જોતી હોય ને, માં આવતો જોતી હોય, અને પત્ની લાવતો જોતી હોય. માં ગમે તેટલી પરિસ્થિતિ હોય, ગમે તેટલી ગંભીર પરિસ્થિતિ હોય, માં તમારા પાકીટ, તમારા પેન્ટના ખિસ્સામાં, પાકીટમાં કદી હાથ ના મારે. અનુભવ કરો કરી. અને પત્ની તો કુલ ઉંદેડ હોય ને રાતે તમારું ખીચું પંપો અમીની ભરેલી એની આંખડી, વાલના ભરેલા એના વેણ જો. લાખો કમાતા હો ભલે, કમાતા હો લાખ ભલે, પણ માં બાપ જેના ના થયા. ભલે કમાતા હો લાખો રૂપિયા કમાતા હોય, પણ માં બાપ જેના ના થયા. લાખ નહીં પણ લાખ છે, એ માનું કદી ભૂલશો નહીં. ત્રણ દીકરા હોય ને બાપ, મા વૃદ્ધાશ્રમમાં કદાચ હોય. હમણાં મારે ગામ નામ તો નહીં આપું, પણ અમેરિકામાં રહેનારો અજબોપતિ માણસ મારી સાથે બહુ સંબંધ રાખે. પછી મેં આવ્યા કહ્યું, તમે બા કઈ ગયા? મને મળવા આવેલા રણપુરમાં, અમેરિકાથી આવ્યા. મેં પૂછ્યું બા કઈ ગયા? મને કહ્યું બાથી બા તો વૃદ્ધાશ્રમમાં. મેં કહ્યું બા અજબોપતિ અમીન માણસ, પાછો સામાન્ય ઘરનો નહોતો. બા તો કે વૃદ્ધાશ્રમમાં. તો પછી વૃદ્ધાશ્રમમાં બા તમે તો મળવા કેટલા દાડા? કે 3-4 મહિને ચક્કર મારી આવીએ. એ મા બાપે જ્યારે તમને જન્મ આપ્યો ને ત્યારે આટલો હું નહોતો મળ્યો. એક સહેજ તમે ઉડા ઉતરો. આપણને જન્મ આપ્યો ને ત્યારે આમ ખેતરમાં ગઈ હોય ને, આમ બહાર ગઈ હોય, પાણી ભરવા ગઈ હોય ને, તોય પણ એની નજર તો છોકરાના આમ પારણામાં હોય. મારો છોકરો ભૂખ્યો તો છે, મારો છોકરો રડતો છે, મારો છોકરો જાગી ગયો છે. કેટલી કાળજી રાખી. આજે મા બાપ ભૂખ્યા હોય ને તે છોકરાને કોઈને પડી જ નહીં. પીપળિયાની વાત મૂકીને કહું ધ્યાન આપજો. પીપળિયા ગામ હું વારે નહીં કહું, પણ એટલું તો કહું, અઢાળ ભાર વનસ્પતિ છે, એમાં ઉત્તમમાં ઉત્તમ ઝાડ હોય ને તો પીપળાનું છે. એમ ઘણા બધા સંપ્રદાયના ગામો છે બાપ, પણ જો ગામ હોય ને તો પીપળિયા. તો ભલે કમાતા હો લાખ, તમારા 10 રૂપિયા ઘરમાં પડ્યા હોય તો શું કરવાના? પણ મા બાપ જેના ના થયા. લાખ નહીં પણ લાખ છે, એ માનવું કદી ભૂલશો નહીં. મા બાપ તમે આમ મેં આગળ કહ્યું તેમ દુઃખી હોય, પરિસ્થિતિ ગંભીર હોય, અને એકવાર મા બાપના આશીર્વાદ લેવા જાવ ને, માં એમ કે પ્રેમથી જા બેટા તારું ભલું થાય. દુનિયામાં કોઈ હજુ જન્મ્યો નહીં, કોઈ પેગંબર નહીં થાય, કોઈ ભગવાન નહીં જન્મ્યો કે માના આમ હસ્તલેખી ઉપર આંગળી ચીંધી શકે. કારણ કે બધાય ભગવાન માની પાસે રમેલા છે. સંતાનથી સેવા કરો, સંતાન તો સેવા જાઓ. જેવું કરો તેવું ભરો, એ ભાવના કદી ભૂલશો
વ્યારામાં મારો એ બાજુ પ્રોગ્રામ હતો. મારે તમને નહીં કહેવું પણ શોર્ટમાં કહું, કારણ કે હું સમયને મર્યાદામાં બહુ ધ્યાન આપું છું. મારો એક નિયમ છે, સમયને મર્યાદાના પૂરેપૂરો ધ્યાન આપું. પણ એ બાજુ પ્રોગ્રામમાં ગયેલો ને તમને શોર્ટમાં કે હું ઘણી વખત કહું છું, હું બેઠેલો ને પ્રોગ્રામ કરીને પછી એક બેન આવે ને દર્શન કરીને મારી પાસે બેઠા ને પછી બાપજી કંઈક વાત પૂછું, તમે શું પૂછશો મને, પણ કંઈક વાત કહું તમને. કેમ શું ઉપર કે તમને ને કોને કહું? પછી મેં કહ્યું કયો હતા બે? મને પછી કહ્યું કે બાપજી લગ્ન કરે 18 વર્ષ થયા પણ એક સવાસી માટીની ખોટ છે. મેં કહ્યું બેન એ તો ડૉક્ટરનો વિષય છે, મારો વિષય નથી. આવી ચર્ચા કરતા ને એની માં આવી, એની માએ દર્શન કરી, પછી એની માએ બેસી ગઈ, પછી એની માં અમને કહેવા લાગી બાપજી કંઈક આમ દવા તમને ખબર હોય પેલા સંતો ભસ્મ આપતા હતા. હું નહોતો માનતો કે ભસ્મ આપવાથી આવું થાય, પણ કેસુડાની ભસ્મ હોય ને એના બીજની ભસ્મ બનાવે ને એના બીજની ભસ્મ ઘણી વખત બહુ કામ કરે છે. સંતો આશીર્વાદ આપતા હતા. પછી મેં કહ્યું આ તો પછી એની મમ્મી પૂછવા લાગી, પણ મેં આવી છે અમારું નહીં માજી ડૉક્ટરને પૂછતા કે ડૉક્ટરે થાકી ગયા ને કોઈ રિઝલ્ટ નથી. પછી એની માં વાતો કરતી કરતી એક વાત યાદ આવી. એની માં કહેવા લાગી બાપજી મારા શબ્દો નહીં નડતા હોય? પછી મેં પૂછ્યું હવે યાદ હવે નીકળશે? પછી મેં કહ્યું કેવી રીતે તમારા શબ્દો? તો કે મારી દીકરી છે ને બાપજી એકની એક દીકરીથી બીજું કોઈ સંતાન નથી, અને એના પપ્પા સારામાં સારી નોકરી છે, એના પપ્પાને સારામાં સારું પગાર છે. પછી એ કોલેજ કરીને અમને એટલા બધા અરમાન હતા કે આવતીકાલે દીકરી મોટી થશે ને અને આમ કોક એક મૂર્ત્યાને ગોતી લાવીશું, અને મૂર્ત્યાને ગોતી લાવીશું, એવું મંડપ જબરજસ્ત નાખીશું, આખા સમાજને ભેગું કરીશું, અને ગાડું ભરીને આગલા જમાનાની વાતો ગાડું ભરીને કૈયાવર આપીશ, મારી દીકરીને લાડે કોડે ભણાવીશ. પણ દીકરી ઉંમરલાયક થઈને ભણી રહીને ત્યારે એક દિવસ ફોન આવી ગયો કે માં ચિંતા નહીં કે મને મનગમતું મેં કરી લીધું છે, હવે ચિંતા નહીં. ત્યારે બાપજી મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે બેટા તે મારા અરમાનને કચરી નાખ્યા, જા તારી કુખે સંતાન નહીં થાય. આજે ફરે છે. ભીને સુઈ આપને કોએ સુવાડ્યા, પોતે ભીનામાં સુઈ ગઈ. આપણે નાના હતા ને ત્યારે ક્યાં બાથરૂમમાં જતા હતા તમને મને ખબર છે બધાની, પણ નાના હતા ને ત્યારે આમ બહુ નહીં આગળ જવું ગોદડીઓ પલાળતા હતા, અને ત્યારે માં આપણે કોઈ સુવાડતી હતી ને માં ભીને સુઈ. એ અમીની ભરેલી આંખડી એ માની આંખને કદી ભીજાવા પ્રયત્ન નહીં કરો બાપ. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, તમારા માર્ગ ઉપર માએ પુષ્પો બિછાવી દીધા. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર. મારું હૃદય તો જુઓ બાપ, મારું હૃદય તો જુઓ. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર. તમે ચાલતા હતા ને મારા દીકરાને કાંટો ના વાગે, મારા દીકરાને ઠેસ ના વાગે, મારા દીકરાને કઈ થાય નહીં. તમારા માર્ગમાં માએ ફૂલ બિછાવી દીધા. હવેના જીવનમાં કંટક કદી પાથરશો નહીં. એક વાર મા પાસે છે ને, એક વાર ગુરુ પાસે ને મા પાસે હૈયાને ખોલી નાખો બસ. એક વાર છોડો. કોઈ સમજ સદગુરુ મળી જાય ને તો બાપ તમારા હૃદયને ખોલી નાખજો. અને એક વાર માની પાસે હૃદયમાં છે ને, હૃદય બેની પાસે ખોલજો. દુનિયામાં બીજા પાસે હૃદય ના ખોલતા, જીવનમાં ના ખોલતા.
એક માં મળે તો હૃદય ખોલી નાખજો, અને કોઈક સદગુરુ મળે ને તો હૃદય ખોલી દેવું નીતિ કહે છે એવું, નિરઅભિમાની રહેવું નીતિ કહે છે એવું. સમય મળે ને ત્યારે માના ગુણ ગાજો ને, સમય મળે તો માના ગુણ ગાતા ગાતા ગુરુના ગુણ પણ ગાઈ લીજો. ઓ ગુરુદેવ રે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બખ નીરા. ભગવાનની માળા કરો ને બાપ, અને ભગવાનની માળા કરતા કરતા જો આંખમાં આંસુ પડી જાય ને તો માની લેજો ભગવાને તમારો હાથ ચાલી લીધો. અને આખી જિંદગી માળા ફેરો ને માળાના મણકા તૂટી જાય ને પણ જો આમ ક્યાંય ફેર ના પડે ને તો આખી જિંદગી માળા ફેર્યા જ કરો ને તમારે કશું ફેર નહીં પડે. મમ ગુણ ગાવત ફૂલક ગદ ગદ ગીરા નયન બહનીરા. તો ઓ ગુરુદેવ રે હે ગુણલા તમારા ગાતા અમે નામ અમે ગેલા ગાડા પાણીના ભાવે સેવીઓ ખાવા
ગ્રંથમાં કહ્યું છે જેને ભગવાન પર લગની લાગી હોય ને, જેને ભગવાન સાથે પીક જોડાઈ હોય ને બાપ, જે મારો છોટમ જેવો હોય ને, એ કહી દે હૃદય ખોલીને મારી પાસે 3 લાખ રૂપિયા છે, પૈસાની નથી પડી બાપ અને દુનિયાની નથી પડી, પીક છે. की सुधन रहे सलूनी और सकल संसार सर्व पर आशक होय अलूनी. दुनियाना पदार्थो નથી ગમતા બાપ, ભગવાનનું નામ પ્રિય છે. મળવાનું રોગાયલ થાય,
ધન ખર્ચતા મળે બધું. પૈસાથી દુનિયામાં બધું મળશે. દુનિયામાં કોઈ બાકી નહીં રહે પૈસાથી. ધન ખર્ચતા મળે બધું, પણ મા બાપ કદી મળશે નહીં. પુનિત એ ચરણની ચાહના, પલ પલ એને ધન ખર્ચતા મળે બધું, પણ માવતર કદી મળશે. દુનિયામાં કોઈ વસ્તુ નથી દુનિયામાં કે પૈસાથી ના મળે. દુનિયામાં પૈસાથી મળશે. ધન ખર્ચતા મળે ઘણું બધું મળે, પણ મા બાપ કદી મળશે નહીં. પુનિત એ ચરણની ચાહના, પલ પલ પુનિત્ય ચરણની ચાહના કદી અને પલ પલ વિસરશો નહીં. અને કરુણાસાગર બાપજી આગળ કહ્યું, ઉપાસના સોઈ માત પિતા સોઈ. ભક્તિ કરજો બાપ, જેટલી થાય એટલી કરજો. સંતોની સેવા પણ કરજો. ભગવાન મંદિર હોય તો રોજ દર્શન. પીપળિયા ગામ મને ગમે, આવવાનું મન થાય મારે, પણ છે ને હું મારે જાજો છે બધાને સાચવવાના. અને અત્યારે છે ને સંગીતની જરૂર છે દુનિયામાં. બધા જ સંપ્રદાયોમાં મોરારી બાપુમાં ને બધા, આપણે એટલા બધા સંગીત સ્ટાર નથી, પણ એકલા લાડવા પીરસ કરો ને તો બાપુય ના ખાય. એક બે ખાઈને પછી ઉભો થઈ જાય. હારા ચડ જેવા દાળ ભાત તો બનાવો તો નતો બનાવો. બસ એક જ તમે ચોખ્ખા ઘીના લાડુ બનાવો ને તો એ ખાય. બસ પછી તો દાળ ભાત શાક ના હોય ને બઠો ને બઠો, તો પછી તમને ગાળો દેતા દેતા જાય. ભાઈ દાળે જોવે, ભાતે જોવે, ચટણી જોવે. પેલા સોળે ચણા હતા ને, સોળે ચણા હો જોવે. કડવી ગોળી છે પણ બાળકને ખવડાવો ને તો કડવી ગોળી વોકિંગ કાઢી નાખશે. પણ કડવી ગોળીની સાથે આમ થોડીક મીઠાઈ આપી દેશો ને તો બાળક પ્રેમથી ખાઈ જશે. મારું મશીન છે ને ઝાટકા મશીન છે, તમે પણ ઝાટકા મશીનમાં છે ને ભૂરા ગુણ આપણા ના આવે. પણ ઘણા કે તમે ઝાટકા મશીન, મારી પાસે ઝાટકા જ મશીન છે, આલી દેવ કંઠ. પણ મેં ડાફે જ ના મારે ને કોઈ ભૂડે ના પહેરે ને કોઈ ડોડો ભાગવાય મી ના પહેરે. અને અત્યારે આ કળિયુગમાં જો તમારે ક્યાંય કરવું હોય તો ઝાટકા મશીન જોવું છે ને તો ગોળી બોમડી બન્યા તો 7 જણા બકરાને બધાય ભોગ માંગે. બકરું મગળું માતા ધૂણે ને તકે બકરાનો ભોગ આલજો. કોઈ એમ ના કે ગમો એક પીપળિયાનો કૂતો થઈ લાવજો, માતાએ ના કે. કારણ કે માતાએ જોડે કે એક બટકું ભરી જાય તો 14 દિવસ મેલાવે, એટલે એનું કોઈ ન આવતા. એટલે ત્યાં બકરા જેવા કે મરઘા જેવા થો ને તો તમારો હલાલ થવાનો ને થવાનો. પણ જીવનમાં લાચારી લેશ તું ના લાવ. બે વાતો મારી ખાસ, જીવનમાં કદી કોઈ હાથ વાગો ના કરો. કરુણાસાગર પછી તો જો અનુભવ કરજો. પણ ઘણા તો અમે તમને કહીએ માયા છોડો પછી છોડીને કઈ આલવાની છે કે અમને આલો, અમે ખુશ થઈ ગયા, તમે માયા છોડો. મારા જીવનમાં કદી કોઈ પાસે નોટ પેન ને આજે નહીં ફર્યો નહીં. કદાચ ફર્યો હોત ને તો પીપળિયામાંથી વધારે નહીં તો લાખ રૂપિયા લઈ ગયો હોત. દિલીપભાઈ જેવા ઝાલું ને એટલે થોડું જ નહીં, કમૈયામાંથી પેન આલવા જ પડે. પણ રમેતી રામ કદી ના હાથ લંબાવે. મરું પણ માગું નહીં, અપને તન કે કાત પરમારત કે કારણે માગું ધોઈ મિલાય.
તમે માગતા શીખી ગયા ને એટલે તમારી વાચા ગઈ, આપી લેજો. નહીં તો તમારી વાણીમાં ખુમારી આવે ને હા બે તમારી વાણીમાં એ ખુમારી આવી જ જાય. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું, જીવનમાં લાચારી લેશ તું ના લાવ, પાંડવ બની પૃથ્વી પર પાપને પડકાર, રડજે કુમારીથી જીવન સંગ્રામ. ભગવાન તારી પાસે ઊભો છે. એટલે બધા આગળ દઈ જવું. પણ કરુણાસાગર બાપજીએ કહ્યું, ભૂલો ઉપાસના સોય માત પિતા સુખ. દીકરાની પહેલામાં પહેલી ફરજ હોય તો મા બાપની સેવા. મા બાપની સેવા પડતી મૂકીને એ કદાચ 24 કલાકમાં મંદિરમાં થઈને ઘંટ વગાડે ને, 24 કલાકમાં ઘંટ વગાડે ને તો ભગવાન એમ કહી દે છોટમ ને કે છોટમ પાડી દેજે પડદો, મારે નહીં જોવું મોડું આવેલું. કાળજાના કાળા મારા મંદિરે આવેલો, આવીને ઘંટડી બજાવે. ઘેર મા બાપને હકીતી ચા ના આપે, ઘેર રોટલો ના આપે ને ઘંટ વગાડે પેલો. અને કોઈ પણ મંદિરમાં જાઓ તો પેલો ઘંટ જ હોય, તો જ અનુભવ કરજો. કોઈ પણ મંદિરમાં જાઓ પેલો ઘંટ હોય. અને ઘંટ આપણને શું કહે છે ખબર? તો એ ઘંટ ને હું ઘંટ, આપણે ઘંટે ઘંટ જ ભેગા થયા, બે ઘંટ ભેગા. તું આવા ઘંટ જ છો, કોઈ ઘંટ જ છો. એટલે આપણે બે ઘંટે ઘંટ જ ભેગા થયા. એટલે મારે જોવા નથી માનવી અનાળી પૂંજારી, તારો પડતો દે. તમે મા બાપની સેવા નહીં કરો ને એમ મંદિરમાં પોકી દેશો ને તો ભગવાન છોટમ ને કહી દેશે, એ છોટમ બંધ કરી દે, મારે મોડું નહીં થવું. કાળજાના કાળા મારા મંદિરે આવે, આવીને ઘંટડી બજાવે. પાપના પૈસાનો પ્રસાદ ધરાવી, પાપના પૈસાનો એ પ્રસાદ ધરાવી, એ અભડેલા મને અભડાવે પૂંજાવી, તારો પડતો દે. મને છોટમ વારે વારે યાદ આવે. એટલે અમારે ભાઈ નામ ભૂલી ગયો, મને કહ્યું તો છોટમ 3 લાખ રૂપિયા. કોઈ સાધુ આવું નહીં કે મારી પાસે છે એક મેં બેંકની ચોપડી આપી દીધેલી છે, એક ભાઈને આપેલી. બેંકની ચોપડી મારી પાસે નહીં રાખતો, કદી નહીં રાખતો. અને ઘણા તો છે ને અમારા બહુ પૈસા થાય તો હોનાની ગીરીઓ બનાવે ને હોનાની ગીરીઓ બનાવી પછી કોટલામાં ખાલી બોલાવે. આ બેંક એમ લોકલ બેંક. આ અમે છે ને બધા આ મંદિરમાંથી પૂજારી છોટમને નહીં ઘણું, પણ અમે મરી જઈશું ત્યાં શું થવાના છે કે અમારી વાસના મંદિરમાં રહેવાની. એટલે અમે મંદિરમાં કદાચ કૂતરા થઈને બહાર બેસીશું, મંદિર હાથવીશું. કઈ વાર ગમતો કદાચ નહીં મારા માટે, મને ધન્યવાદ આપું છું. પણ અમે તો કૂતરું સાચવાના. અમે કાલે આવીને બેઠેલા ને તો કૂતો બેઠેલો મંદિરના પગથિયામાં. મેં કાંઈ એમ છે લાગે મારા જેવું છે. એટલે કાળજાના કાળા મારા મંદિરે આવેલો, આવીને ઘંટડી પાપના પૈસાનો પ્રસાદ ધરાવી. 5 રૂપિયા ભેગા કરેલા એ છોટમ એ આજે ગોમ જમાડવા તૈયાર થયો. હું તો ધન્યવાદ આપું છું. એ ચોપાઈ નહીં આવડતી હોય ને એ છોટમને કહેલો ધમ મળી જ જવાનું, તમારે નોંધી રાખજો. એ પછી ના જાય વાત જુદી. ફરી પાછા પીપળિયામ લે છે ને ડૉક્ટર. એક વખત હું આવ્યો ને છોટમને પેલો કોરાનો થઈ ગયો હતો, તાર ડૉક્ટર બેઠા બેઠા ખવડાવતા હતા. મેં મારી જાતે જોયેલું. આવડો મોટો ડૉક્ટર લોકોને ટીકડીઓ આપે. અને આજે ડૉક્ટર છે ને અહીં ઊભા મસાલો વાટે બેઠા બેઠા. આજે બેઠા બેઠા ડૉક્ટર વાટે. તો અમારે સંતો એટલે વેર ના હોય ને એટલે મને હજી દાય કહ્યું જો પેલી બાજુ જો ડૉક્ટર શું કરે છે. પછી ડૉક્ટર પાસે ડૉક્ટર મિનિટ દોઢ ટકા. પછી ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર તમારેથી એમ કહેવું પડે કે બીડી ના પીવાય, કેન્સર થાય, આ ચૂટકી ના થવાય, કેન્સર થાય. પણ આ તો તમે ચાલુ કરો છો બેઠા બેઠા. ડૉક્ટરને તો છૂટી હોય, ભગવાન એમને છૂટી આપી દીધી હોય. ઘરમાં દવા એટલે કે એમને કશું થાય નહીં, પણ આપણને તો થાય. એટલે બહુ સમય નહીં લેવો, મારો સમય આવી ગયો છે. પણ આગળ કહ્યું તેમ કરુણાસાગર બાપજીએ ઉપાસના સોય માત પિતા સુખ. દીકરાની પહેલામાં પહેલી ફરજ મા બાપની સેવા. શિષ્ય કે ગુરુ સંતન કી, શિષ્યોએ ગુરુની સેવા કરવાની.
અને પતિવ્રતાની જો પીવું સેવન કી બહેનોએ પોતાના પતિની સેવા કરવાની. બેને ગમે તેવા બેન પથરા પૂજે, દુનિયાની 4 ધામની જાત્રા કરી આવે, પણ પોતાના પતિને રોજ ધમકાવે ને પછી પીપે વેડે પાણી 24 કલાક પાણી વેડે ને તો ભગવાનનો રાજીપો કદી ના મળે, કદી ના મળે, કદી ના મળે. લાલ્યાનો પપ્પા રોજ રોટલા ખવડાવતો હોય એને ના મોને, પછી આ ભગવાનને મનમાં જાય તો ભગવાન કે તારા ઘરવાળા ભગવાનને પડી મેલીને મને ચો પૂજવા આવ્યું હતું. એટલે પતિવ્રતાની જો પીવું સેવન કી. મારી બહેનો છે ને ઘણી મંદિરમાં ચાઇનામાં છે, તમારે ચાઇનામાં રાખો ને તો 2-3 ચમચી લે ને પછી જિંદગી આખી જિંદગી અમારી કેટલી બહેનો ચાઇનામાં પી ગયો પણ હજુ કશો ફેર પડ્યો નહીં. હે બહાર નીકળ્યા એટલે તારી વહુ કેવી હતી, તારી વહુ કે બસ વહુની વાતો ચાલુ કરી દે. આ મંદિરમાંથી ચાઇનામાં પીધા પછી આ જ વિચારો આવે. એનું કારણ નીતિ કે છે પોતાના પતિનું ચરણામત લેજો ને પછી કૈવલ ધામમાં ના જાઓ તો મારી પાસે આવજો. એટલે કાલથી ચાલુ કરી દેજો. મહારાજે કહ્યું ને એટલે આવકાલથી હવામાં ચાલુ કરી દીધો. જેટલા બેઠા રહે એટલે પોતાના પતિના ચરણ હવામાં ધોવાના ચાલુ કરી દેજો. પછી એક બેન હતા ને નક્કી કરી નાખ્યું આજે બાપજીએ કહ્યું એટલે કાલથી ચાલુ. એટલે નક્કી કરી હતા દિલીપ ભાઈ જેવો છે તે જતો છે, કૂતું ધાતું ગયું છે તે પગ પડ્યો દળમાં પછી નાખ્યું. પછી તે ખાટલા ભૂઈ ગયો ને પછી બોલ તો બચાવ કહ્યું એટલે મહારાજે કહ્યું તું પગ ધોવાનો. તે પગ બાયણે કાઢો કે તે પોક બાયણે કાઢો જોયો તાર જતું ચોટ કૂતરાડા ચોટેલું એ કયો પગ ધોવે. સીતા જેવા થઈએ ને તો રામ જેવા પતિ મળે, અને રામ જેવા થઈએ ને તો સીતા જેવા પતિ મળે. એટલે પતિવ્રતાની જો પીવું સેવન કી. પણ કરુણાસાગર બાપજી કહ્યું પતિવ્રતા નારનો પ્યાર કોઈને નહીં, પાય નહીં પરમ પતિ દેવા. કરુણાસાગર બાપજી કહ્યું પતિવ્રતા નારનો પ્યાર કોઈને નહીં, પાય નહીં પરમ પતિ દેવા. એક બેનના લગ્ન થતા હતા ને એટલે લગ્ન થતા હતા ને પછી આમ વરાવતા હતા ને તે વખત વરાવતા હતા ને જતા હતા ને ગાડીને બેહાડ્યા ને પછી દીકરીના બાપાએ એક બંડલ આપ્યું વરરાજાને કે જો આ તમને બંડલ આપું છું અને આ બંડલ તમારે પાસે રાખજો. પછી દીકરી થોડા દાડા થાય ને પૂછવા માંડી આપણી મારું લગ્ન થયું મારી પપ્પાએ વરાવ્યા ને મારા પપ્પા શું કહેતા હતા તમને બંડલ આપેલું? ત્યારે એના પપ્પાએ કહ્યું નહીં કહેતું. નહીં મને કહો ત્યાં કે મને બંડલ એટલા માટે કે જમાઈરાજ હું વર્ષે તમને 10,000 આપીશ પણ મારી દીકરીને ફરી પાછી ના આવવા દેતા તો જ રાખજો, કારણ કે અમે કંટાળ્યા છીએ. એટલે વધારે સમય નહીં લેવું. એટલે પરમ કૃપાળુ કરુણાસાગર બાપુની પ્રાર્થના કરીએ કે અમારા રેવાબા સદાને માટે ચીરકાળ વિદાય લીધી. એમના બંને દીકરાઓ જગદીશભાઈ, જયંતિભાઈ, એમનો સમસ્ત પરિવાર બધાની હાર્દિક ભાવના. અને અમારા બાપજી કૃપાલદાસની અધ્યક્ષ સ્થાને એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. અમારા ઘણા સંતોને અહીં આમંત્રિત કર્યા. એટલે પરમ કૃપાળુ કરુણાસાગર બાપજીને પ્રાર્થના કરું મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો શિશુને ઉરમાં લોલો દયામય. હે પ્રભુ એ ચૈતન્ય તમારો છે, તમારી મીઠી ગોદમાં રાખો, ચૈતન્ય આત્માને ચિરકાળ શાંતિ આપો એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના. સત્કેવલ સાહેબ. आद्य सकर्ता स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वयं महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की श्री परमहंस सुखानंद जी महाराज की श्री लक्ष्मण दास जी महाराज की श्री मोहनदास जी महाराज की श्री भगवान दास जी महाराज की गुरु श्री सरजूदास जी महाराज की श्री कृपाल दास जी महाराज की श्री अमृत राम महाराज की श्री अजित दास जी महाराज की श्री स्वतंत्र दास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गादी सारसापुरी की श्री बाल तिलक की कैवल धाम की राजस्थान की कथा समाप्ति का जय जय सत्यवल साहिब.
વાળા સદગુરુ સંગે તપાસી જાણું ગંગા ગોદાવરી સદગુરુ સંગે તપાસી ગંગા ગોદાવરી બ્રહ્મા જાણે નહીં ભેદ નૈથી પોકારે છે વેદ બ્રહ્મા જાણે નહીં પોકારે છે વેદ ઘનશ્યામે જન્મો જન્મની ઉદાસી ભક્તિ કરે તેને ધન્ય સાપાસી રામ વસ્તુ ભાષી પ્રભુ અખંડ રાખવા નદી કિનારાના ગામ બાંધ્યા એવા રૂડા ધામ નદી કિનારાના ગામ બાંધ્યા એવા ધામ ઘનશ્યામ રે
ડોક્ટર માહિતી આપો હવાનું શું છે. નિવાસીનો આજે પહેલો દિવસ અહીંયા પૂર્ણ થાય છે.